ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનો દેહ ત્યાગ કરવા માટે સોમનાથથી પ્રભાસ ભૂમિ શા માટે પસંદ કરી? શું છે આ પાછળનું સત્ય? મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણએ દ્વારકાને પોતાનું રહેઠાણ બનાવ્યું અને સોમનાથ પાસેના પ્રભાસ વિસ્તારમાં દેહ છોડ્યો. વાસ્તવમાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રભાસના આ જ ક્ષેત્રમાં પોતાના કુળનો વિનાશ જોઈને ખૂબ જ દુઃખી થયા હતા અને ત્યારથી તેઓ અહીં રહેવા લાગ્યા હતા. એક દિવસ જ્યારે તેઓ પ્રભાસ ક્ષેત્રના વનમાં પીપળના ઝાડ નીચે યોગ નિંદ્રામાં સૂતા હતા, ત્યારે જરા નામના એક ભીલે તેને હરણ સમજીને તેના પર ઝેરી તીર ચલાવ્યું, જે તેના પગના અંગૂઠામાં વાગ્યું અને પછી તેણે પોતાનું શરીર છોડવાનું નક્કી કર્યું. જોકે આ પણ તેની એક લીલા હતી. પૌરાણિક માન્યતાઓ અનુસાર ભગવાન વિષ્ણુએ ત્રેતા યુગમાં રામના રૂપમાં અવતાર લીધો હતો અને બાલી પર ગુપ્ત રીતે તીર માર્યું હતું. આ પછી કૃષ્ણ અવતાર સમયે ભગવાને એ જ બલિને જરા નામનો ભીલ બનાવ્યો અને ત્રેતા યુગમાં બલિને જે મૃત્યુ આપ્યું હતું તે જ મૃત્યુ પોતાના માટે પણ પસંદ કર્યું હતું. હવે ચાલો મિત્રો આપણે જાણીએ કે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનો દેહ ત્યાગ કરવા સોમનાથથી પ્રભાસ ભૂમિને કેમ પસંદ કરી. મિત્રો, પૌરાણિક કથાઓ અનુસાર સોમનાથ ક્ષેત્ર જપ અને તપની ભૂમિ છે. આ ભૂમિ પર દરેક ચિંતાથી મુક્તિ મળે છે. એટલે જગતગુરુ શ્રી કૃષ્ણએ પોતાના વૈકુંઠ મહાપ્રણય માટે આ પવિત્ર ભૂમિને પસંદ કરી હતી. ગોલોકધામ એ જ પાવન ભૂમિ છે જ્યાં શ્રી કૃષ્ણની ચરણરજ આ દિવ્ય સ્થાનમાં સામેલ છે. જેથી જ પ્રભાસની ભૂમિને હરિહર ભૂમિ કહેવાય છે, જ્યાં ભગવાન શિવ પ્રથમ જ્યોતિર્લિંગ સ્વરૂપે અવતરી થયા અને શ્રી કૃષ્ણએ સ્વધામ માટે આ ભૂમિ પરથી પ્રણય કર્યું હતું. ગોલકધામ ભૂમિ પર પરિવ્રાજક સ્વામી જ્ઞાનાનંદ સરસ્વતીએ 4 માર્ચ કરેલ અને આ પાવન ભૂમિ ખાતે શ્રી કૃષ્ણના સ્વધામ ગમન દિવસની શાસ્ત્રોક્ત અને જ્યોતિષ દ્રષ્ટિએ કાલગણના કરી હતી. જે પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ ચૈત્ર શુક્લ પ્રતિપદના પાવન દિવસે બપોરના 2 કલાકને 27 મિનિટ અને 30 સેકન્ડના સમયે પૃથ્વીલોકથી સ્વધામ ગમન કર્યું હતું. ગઈકાલે આ પાવન દિવસે ગોલકધામ દિન નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગોલકધામ ખાતે નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. શ્રી કૃષ્ણને પ્રિય એવી ગૌ માતાનું પૂજન કરવામાં આવ્યું હતું. તેમજ બપોરના 2 કલાક 27 મિનિટ અને 30 સેકન્ડના સમયે ભગવાન શ્રી કૃષ્ણએ પૃથ્વીલોક પરથી ગોલકધામની ભૂમિની સ્વધામ ગમન કરેલ. એ જ ક્ષણે શ્રી કૃષ્ણની ચરણ પાદુકા પૂજન કરવામાં આવ્યું હતું. સાથે જ શંખનાદ, બાંસુરી વાદન, જયઘોષ કરવામાં આવેલ. આ ક્ષણે વાતાવરણ શ્રી કૃષ્ણના હરિનામ રટણમાં લીન થયું હતું. આ વિશે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું કે ગીતા મંદિર ખાતે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના શાસ્ત્રો તેમજ સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો દ્વારા ગીતાજી પાઠ કરવામાં આવ્યા હતા.